શ્રી વલ્લભાધીશ गिरिराज धरण की श्याम सुंदर श्री अमने महारानी की जय। श्री गुसाई जी परम दयाल गोकुल नाथ की दाव दयाल की जय। श्री नवनीत प्रिया लाल की अपने माथे बिराजता सेव्य स्वरूप की जय। બધાય વૈષ્ણવને ઝાઝા કરીને જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ. સરસ અત્યારે વરસાદની મોસમ, ઠાકોરજીને વર્ષા ઋતુનો આનંદ, પ્રભુને નાના બાળકની જેમ વાત્સલ્ય ભાવથી ભીંજાવું બહુ ગમે. એટલે સવારમાં કલેવું કરવા માટે માએ બોલાવ્યા. એટલે ઠાકોરજીને કહ્યું કે ઘરમાં અંધારું છે, કારણ કે બહુ જ વરસાદ અંધાર્યો છે, એટલે બહાર દૂધ પીઓ તમે તો તમને અંધારું ઓછું નડશે, બહાર પ્રકાશ છે. હવે ઠાકોરજીના મનમાં જુદી લીલા હતી કે અંધારું છે, માએ ધોરી ગાયનું દૂધ જે ઠાકોરજીને જ ગમે કે મારી ધોરી ગાયનું ગો મારા સિવાય કોઈ પીએ નહીં. હવે માએ બે આટલા મોટા કટોરા ભરીને એક દાવજીને આપ્યું અને એક ઠાકોરજીને આપ્યું. હવે ઠાકોરજીએ જોયું કે ભાઈ દાવજીને મારી ધોરી ગાયનું દૂધ શું કામ આપ્યું? બધું ભલે આપી દે દાવજીને, પણ મારી ધોરી ગાયનું નહીં. હવે પ્રભુને લીલા તો પ્રભુ જાણે. એટલે માએ કીધું બહાર બેસો. ઠાકોરજી ક્યાંય અંધારું હતું તો મેળ પડી જાત. હવે બહાર બેસવાનું કેવું? અજવાળામાં તો દાવ પીએ ને મારે પીવાનું. એટલે દાવભાઈએ કહ્યું લાવ તું ઢોળીશ, બે કટોરા હું લઈ જાઉં. ઠાકોરજી કે સારું, લઈ ગયા. હવે પ્રભુએ વાદળ સામું જોયું તો ઘન સે હો ઘન શ્યામ તુમ, ઘન સે હો ઘન શ્યામ તુમ, यूं बरसो मेरे श्याम पर, श्याम यूं बरसो श्याम पर કે શ્યામ ભીંજ જાય. હવે દ્રષ્ટિ કરી એટલે વાદળા તો રાહ જ જોતા હતા આજ્ઞાની. જન્મ ચાલુ થયો એટલે ઠાકોરજી કહ્યું માં બારીશ આવી, બારીશ આવી, બારી. અરે લાલા ભીગ જાય ગો, ભીગ જાય ગો, અંદર આજા, અંદર આજા, અંદર. હવે ઠાકોરજીને તો શું અંદર જ પીવું હતું, બહાર જવું જ નહોતું, અંધારાની જ રાહ જોતા હતા. એક મિનિટ. હવે ઠાકોરજી તો રાહ જ જોતા હતા. તો એક તો અંદર વરસાદ આવે ત્યારે જે ઘેરાયેલા વાદળ હોય એનું અંધારું હતું, અને વરસાદ વરસવા માંડ્યો એનું અંધારું. હવે બે કટોરા લઈ જવાતા. એટલે દાવજીએ કહ્યું કે તું રે, હું લઈ જાઉં. એ કે ના દાવ ભૈયા, હમણાં તમે લઈ આવ્યા હતા ને, હવે મારો વારો. બે કટોરા લઈ ગયા. દાવજી તો આમ નિરાંતે આમ ઘૂમતા ઘૂમતા આવ્યા અંદર. ઠાકોરજી બે કટોરા ગટગટ આવી ગયા. આવીને કે લાલા મેરો દૂધ કહાં ગયો? મેરો દૂધ કહાં ગયો? તું ને પી લ્યો? દાવ તું નહીં પી લ્યો. દાવ ભૈયા તો ભોઠા પડ્યા. એ કે આ તો જો. પછી દાવ ભૈયાથી રહેવાયું નહીં. એ કે ગોપીઓ કહે છે તું ચોર છો, વ્રજવાસી કહે છે તું ચોર છો. દાવ ભાઈ આ બધી વાત સાચી. આપણે ચૌર્ય મંડળ સ્થાપ્યું છે, એના અધ્યક્ષ કોણ છે? દાવભાઈ કહે વો તો મેં. તો માસ્ટરી કોની હોય ચોરીમાં? તમે જ પી ગયા. માં આવ્યા, બે બાથમ બાથા આવ્યા. अरे दाव दाव दाव, तू तो बड़ा है, तू समझता नहीं है, वो तो छोटा है, वो तो नटखट है. रोहिणी मैया खिजाना. दाव अच्छा लगता है तू लाला के साथ यूं करे? ये नाटा नाटा है, छोटा छोटा है, यूं करता है क्या? दाव भैया के ચોરે છે અને ચોરીનો આરોપ મારા ઉપર ચડાવે છે. માં, મારી કોઈ ફરિયાદ આવી? કોઈ ગોપી મારી ફરિયાદ લઈને આવી કે મેં ક્યાંય ચોરી કરી હતી? કોઈ વ્રજવાસીએ કીધું કે મેં ચોરી કરી હતી?
દાવભાઈ કે મારે નહોતું કહેવું માં, અમે ચૌર્ય મંડળ સ્થાપ્યું છે. પુરુષોત્તમ સહસ્ત્ર નામમાં એક નામ છે ચૌર્ય મંડળ સ્થાપનાએ. અમારે ચૌર્ય મંડળ આ દાવભૈયા સ્થાપ્યું છે. અરે દાવભૈયા કે મેં સ્થાપ્યું છે? એ કે અધ્યક્ષ કોણ છે? એ કે માં બધું આણે કર્યું ને મને અધ્યક્ષ કર્યો. રોહિણીમાં ખીજાણા. અધ્યક્ષ બને તને કંઈ ખબર નથી એમ? હવે ઠાકોરજીને મજા પડી ગઈ. એ કે ચોરી બધે મને કરતા એ શીખવાડે છે, પણ કોઈને ખબર પડતી નથી. હું ચડી જાઉં છું ને ઈચ્છા ન રહે છે. એ કે હવે કે દૂધ કોણ પી ગયું? દાવભૈયા કે મેં નથી પીધું. ઠાકોરજી કે હું તો ઓયડોય નથી, મને ખબર જ નથી. મેં તો આવીને 2 મૂક્યાનો અંધારું હતું એટલે હું માને બોલાવા ગયો કે માં તું કાંઈક અજવાળું કર, દીવો કર તો આ મારે દૂધ પીવાય. હવે 2 માં સમજતા હતા કે પી ગયો છે લાલો. હવે દાવભૈયાને બિચારાના માથે આળાવ્યું. દાવભૈયાએ કહ્યું મેં દૂધ પીધું નથી. ઠાકોરજી કે મેં દૂધ પીધું નથી. એ કે જો માં, દાવ કાયમ મને ચીડાવે કે હું 9 લાખ ગાયો છે આપણા ઘરે, એનું જ દૂધ પીઉં છું એટલે હું રૂપાળો છું, અને આ ચોરી કરીને દૂધ પીએ છે એટલે આ કાળો છે. તો માં, આ દાવ તો રૂપાળો છે, તો આપણા ઘરે દૂધ ચોરી કરેલું છે કે 9 લાખ ગાયોનું છે? માં કે 9 લાખ ગાયોનું. તો દૂધ કોણે પીધું હોય માં? એ કે દાવે પીધું હોય. દાવભૈયા રાજી થયા. આ તો બધી લીલા હતી. તો ઠાકોરજી ઘર હોય કે બહાર હોય, કુંજ હોય કે નિકુંજ હોય, આ બધી અદ્ભુત લીલાઓ જ્યારે કરે છે ત્યારે આપણને આનંદ થાય કે આટલા બધા માર્ગ હોવા છતાંય આપણે પુષ્ટિ માર્ગમાં આવ્યા છે. કોઈ ભગવાનની આવી લીલા જોઈ તમે? કોઈની આવી બાળ લીલા જોઈ? કોઈની આવી ચોરી લીલા જોઈ, હોરી લીલા જોઈ, પ્રેમ લીલા, રસ લીલા, રાસ લીલા, પનિહારી લીલા, મણિહાર, કેટલી લીલાઓ? તો આ લીલાધારી કૃષ્ણ છે. તો અત્યારે તો વરસાદની સિઝન, વસ્ત્રો પણ ઝરમરિયા આવે, સામગ્રી પણ એવી આવે, અને રાગ મલ્હાર આવે. મલ્હારની અંદર પણ જે લીલાની વાતો આવે. એકવાર સાંજે ઠાકોરજીને મોડું થયું. માએ પૂછ્યું કેમ મોડો આવ્યો? સાચું કહેવાય નહીં, ખોટું બોલાય નહીં. ઠાકોરજી કહે છે યા તે ભયે અવેર મૈયા, યા તે ભયે અવેર. એ કે માં અહીંયા બેસ્યા, આખી વાત કહીશ ને તો તને ખબર પડશે કે આ તારો લાલો બચી ગયો. એ કે હું અહીંયા બેસ્યા, અહીંયા બેસ્યા. એ કે ના તું અહીંયા બેસ્યા. માં બાજુમાં બેઠા. આજે કેવું થયું તને ખબર છે? શું થયું? હવે વનમાં ગાયો ચરાવવા ગયા. મધુમંગળ, શ્રીદામા, મનસુખો, તોકસખા, દાવભૈયા. હવે સાંજ પડી એટલે ગાયને ભેગી કરવાનું. હવે દાવભૈયાએ બોલાવ્યા, ગાય આવી નહીં. મધુમંગળ, શ્રીદામા, તોકસખો, ગાય આવી નહીં. બધાય ઠાકોરજીને કીધું લાલા હવે તું બોલા. ઠાકોરજી કદમના વૃક્ષ પર ચડી ગયા અને પોતાનો પીળો ઉપરડો આમ ફેરવો. ગાયો દૂર દૂર હતી. કદંબ ચઢ કાન બુલાવત ગૈયા, જે કીર્તન છે ગોવિંદ સ્વામીનું, એનો આ ભાવ છે. કદંબ ચઢ કાન બુલાવત, અબ ઘર જેવે કી હુઈ હે બિરિયા. હવે ઘરે જવાનું છે, ગાયોને કે ચાલો. હવે ગાયોથી જોલથી દૂરથી ઠાકોરજીનો ઉપરનો જોયો. હવે બધાના આંચળ ભરાઈ ગયા હતા ચરી ચરીને. યમુનાજીનું જળ પીધું હતું, હલાતું નહોતું. પણ ઠાકોરજીએ બોલાવી તો ગાયો દોડી. હવે દોડે ને એટલે રજ ઉડે. આ રજ ઉડે તો ઠાકોરજીને શ્રમ પડે.
ગાયો અને બછડા પણ ઠાકોરજીના તત્સુખનો વિચાર કરે. એણે વિચાર કર્યો કે આ પ્રભુના આંખમાં, નાકમાં ને મોઢામાં રજ જશે તો અમને દોષ પડશે. હવે દોડે એટલે રજ તો ઉડે. તો પોતાના આંચળમાં જે ભરાઈ ગયા હતા એ દૂધ સ્રવવા માંડ્યા. તમે રજમાં પાણી છાંટો ને એટલે બેસી જાય, તો આ દૂધ એવું સ્રવે કે બધી રજ બેસી ગઈ અને સુગંધ દૂધની આવવા માંડી. પણ છતાંય આંચળમાંથી દૂધ ઓછું ન થયું. કેમ? કોના માટે થઈને આ કરતા હતા? ઠાકોરજીના શ્રમ માટે. અને ત્યાં આવી ગયા, બધી આમ આજુબાજુ ગોઠવાઈ ગઈ ગોળ. હવે પ્રભુને ભૂખ લાગી હતી, ગાયના દૂધની સુગંધ આવી, પ્રભુથી રહેવાયું નહીં અને ઉતરા નીચે. અને ગાયના આંચળનું દૂધ ઠાકોરજીએ જેવું મોઢામાં નાખવા ગયા તરત મોઢું બંધ કરી દીધું. પેલો હક કોનો છે? હા, આવી જાઓ. હવે ઠાકોરજીને ભૂખ લાગી હતી, જેવું આંચળ મોઢામાં મૂકવા ગયા પાછું બંધ કરી દીધું. નહીં નહીં, પેલો હક કોનો? બછડાનો. ગાયના કેટલા આંચળ? 4. ધર્મ, અર્થ, કામ અને મોક્ષ. ધર્મ કયો છે? ગાયના દૂધનો પીવાનો ધર્મ કોનો છે? બછડાનો. હક કોનો છે? બછડાનો. આ ધર્મ છે. અર્થ કયો થયો? અર્થ એટલે પૈસો, વેચવાનું. તો ઓલા બોઘણામાં ભેગું કરે એક આંચળથી અને ગોપીઓ વેચવા જાય એના ટકાવે, એ અર્થ થયો. કામ, કામ પ્રભુને ઈચ્છા થઈ દૂધ પીવાની અને એક આંચળ પોતાના મોઢામાં મૂક્યું. ચોથું મોક્ષ. ધરતી ક્યારની પૃથ્વી રાહ જોતી હતી કે પ્રભુ પોતાના હાથથી ને એક આંચળથી ને દૂધ અંદર આવે તો અમારો મોક્ષ થઈ જાય. તો આ લીલાના દર્શન સુરદાસજીને થયા અને એણે કીર્તન ગાયું. તો ગાયના 4 આંચળ શું છે? ધર્મ, અર્થ, કામ અને મોક્ષ. હવે ગાયો લઈને પ્રભુ પધાર્યા. હવે સામનેજી કરી લ્યો. સામનેજી જોતા હતા, ઠાકોરજીના દર્શન થયા. બદલાવી લ્યો.